ઘર સભા થતી હતી ને ઓલી નાની છોકરી હતી એ ઘર સભામાં યોગી ગીતા વાંચી. તો યોગી ગીતામાં વાત આવી કે કોઈ વાળે તો કટ વળી જવું. કટ વળી જવું એટલે શું? તમારે કાઠિયાવાડમાં કટ એટલે તરત, તમને ઓછું સમજાય, પણ કટ એટલે તરત, કે તરત વળી જવું. તો ઓલી છોકરીએ પૂછ્યું, બિચારી નાનકડી છોકરી, ખબર ના પડે એટલે પૂછ્યું, પપ્પા કટ વળી જવું એટલે શું? તો કે તરત વળી જવું એમ યોગી મહારાજ કહે છે. તે ઓલીને વળી અંતરદ્રષ્ટિ થઈ. એણે કહ્યું કે હું કટ નથી વળતી. નહીં કે હા બેટા તું નથી વળતી, એ કે હવે હું કટ વળી જઈશ. યોગી મહારાજે કહ્યું ને એવું કંઈક વાતચીત થઈ ગઈ. બીજે જ દાડે સવારના એના પપ્પાએ છાપું વાંચ્યું ને આપ્યું કે લે બેટા આ બાજુમાં કાકાને આપી આવ ને. મને નહીં કહો, મોકલો બેઠો છે એને કયો. એના પપ્પાએ કોઈ કટ, ગઈકાલે વાત થઈ હતી, કટ કહ્યું એટલે ઓલી તરત એને સ્ટ્રાઇક થઈ ગઈ કે મારે કટ વળી જવાનું છે. ઊભી જ થઈ ગઈ અને તરત છાપું આપી દીધું. એના પપ્પા લખે છે કે અમારા ઘરમાં અમારી છોકરી હવે કંઈ કામ ના કરે ને તરત એમ જ કહેવાનું કે કટ કટ કે ને એટલે તરત કામ થવા માંડે. જો આ નાના બાળકોમાં કેટલા બધા સંસ્કાર પડે છે. તો એટલા માટે કહે છે કે આ ઘર સભા છે ને બહુ જ અગત્યની છે. આપણને એમ લાગે કે આમ સામાન્ય છે, પણ સ્વામી બાપાએ બહુ મોટી દયા કરી કે આપણને આ ઘર સભાની પ્રેરણા કરી. રોજ થોડી વાર 15, 20 મિનિટ, 25 મિનિટ ઘર સભા કરવી. આ ઘર સભાના પરિસંવાદમાં પ્રશ્ન છે કે ઘર સભામાં કોઈક ન બેસતા હોય તો, બધા ઘરના સભ્યો ન બેસતા હોય તો ન બેસતા હોય તો શ્રદ્ધા રાખીને રાહ જોવી. અમારે લાખિયાણીના ઓધવજીભાઈ છે. ઓધવજીભાઈ એમણે પોતે જ વાત કરી કે હું ગઢડા મંદિરે સેવા કરવા જાઉં, સારંગપુર મંદિરે સેવા કરવા જાઉં, એટલે એના બૈરા કંટાળી જાય. કારણ કે સંતોની સેવા કરવા જાય ને, અમારે સંતો તો ભજન ભક્તિ કર્યા કરે ને રાતના 11, 12 વાગ્યા સુધી રોકી રાખે. પછી ઘરમાં ઓલા પાછા જાય ને તો શું કે આના કરતાં સાધુ થઈ જાવ તો સારું, અહીંયા તમારે આવવું જ નહીં ઘરમાં પાછું, એવું લોકો કહે છે. ને મારે કાર્યકર્તાને રોજનો અનુભવ છે. તો કહેવાનું શું છે કે આને આવું કહે રોજ. અને એમાં વળી એને સાંભળ્યું કે ઘર સભા કરવી જોઈએ. એટલે એના બૈરાને કહ્યું કે આપણે ઘર સભા કરી. તેના પત્ની ના પાડી દીધી કે આ નવી લપ લાવશો નહીં મારામાંથી. તમે આ બધી લપ નવી નવી ઊભી જ કરો છો. પહેલાં પૂજા લાવ્યા ને પછી રવિ સભા લાવ્યા ને પછી આ ઘર સભા, આનું તમારે કંઈ અંતર જ નથી આવતો ને હવે હું કાંઈ કરવાનું નથી, તમને મેં સ્પષ્ટ કહી દીધું. હવે આમને શ્રદ્ધા હતી, એકલા એકલા કરવાની. જો કોઈ ન ભળે તો કંઈ ચિંતા કરવાની નહીં, આપણે આજ્ઞા શ્રદ્ધાથી પાળવી. એકલા એણે સભા શરૂ કરી. પણ મનમાં સંકલ્પ ખરો ઉદ્ધવજીભાઈનો કે ગમે એમ કરીને મારા ઘરવાળા છે ને સભામાં બેહે તો સારું. એટલે એ શું કરે કે ઘર સભા ચાલુ કરે એટલે બૈરાને પણ એમ કે મારે નથી જ બેસવું, એના પત્નીને એમ કે નથી બેસવું. એટલે એના પત્ની શું કરે કે બરાબર ઓલા ઘર સભા ચાલુ કરે એટલે કામ કાઢે, કંઈ ઝાડા ઝૂંપટનું કામ કાઢે, કંઈ ચોગાન સાફ કરવાનું કામ કાઢે, એવું કંઈક કામ કાઢે એટલે એ બેસવું ના પડે. એટલે આ ભાઈ શું કરે કે મોટેથી વાંચે, એટલે ગમે ત્યાં તો એને સંભળાય. મૂળ એનો હેતુ એટલો. હવે એમાં શું થયું કે ધીમે ધીમે એમના પત્ની મહિનો 1.5-2 મહિનો ગયો ને તે રોજ વાતો સાંભળે ને તે ગમવા માંડી કે વાતો છે તો સારી, આમાં મજા તો આવે છે, પણ હવે જો ઘર સભામાં બેસે તો એનો વટ ઉતરી જાય. એકવાર ના પાડી હતી ને હવે જો ઘર સભામાં બેસે તો એનો વટ ઉતરે. એટલે હવે કરવું શું? એટલે ઉદ્ધવજી, આ તો ઉદ્ધવજીભાઈની કીધેલી વાત કરીએ છીએ. તો ઉદ્ધવજીભાઈએ કહ્યું કે ઉદ્ધવજીભાઈ શું કર્યું, એના પત્નીએ શું કર્યું. એના પત્ની પછી તો છે ને ઓલું ઝાડા ઝૂંપટ ને બહારનું કામ ન કાઢે. એ ઘરમાં ઓલું શાક સુધારવાનું કે પછી ઓલું વીણવાનું કે એવું કામ કાઢે અને દૂર બેસે. એટલે એ બાને સંભળાય ને એમ કહેવાય ને કે હું ઘર સભામાં બેઠી છું, એમ પાછું કહેવાય ને. પણ ધીમે ધીમે એમના પત્નીને પછી મનાતો ગયો, મહિમા સમજાતો ગયો અને ઘર સભામાં બેસતા ગયા. એ ઉદ્ધવજીભાઈને આ સુખનો અનુભવ, શાંતિનો અનુભવ થયો. પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ 76મી હતી અને સુરતમાં એની ઉજવણી થઈ. ઉદ્ધવજીભાઈ અત્યારે સુરત રહે છે. એમણે સંકલ્પ કરેલો કે 76 વ્યક્તિને મારે ઘર સભા કરતા કરવાને એમણે કરી દીધેલા. જો આ ઘર સભાનો અનુભવ શ્રદ્ધા ના હોય ને તો ચિંતા ના કરી. કેટલાક એવો પ્રશ્ન પૂછે કે અમારા ઘર સભાની અંદર અમારા ઘરવાળા સત્સંગી નથી હોતા. ન હોય, બરાબર છે. તો એ કહે છે કે રામાયણ વાંચીએ કે ભાગવત વાંચીએ તો એ વાંચવું, એમાં કંઈ વાંધો નહીં. થોડું ઘણું વાંચવું, આપણે એમ નથી બધું એ વાંચવું, પણ સાથે સાથે આપણું પણ વાંચવું, એનાથી બધું થાય. ઓલા એક ભાઈ ભરતભાઈ શાહ, એના મમ્મી શિક્ષિકા હતા. ભરતભાઈ શાહના લગ્ન થયા અને પછી ઘરમાં પ્રશ્નો શરૂ થાય. કારણ કે શિક્ષિકાને એમ હોય કે હું ઘર, જેમ સ્કૂલની પ્રિન્સિપાલ છું, મેં અહીંયા પ્રિન્સિપાલ છું, એટલે જેમ ત્યાં ટોક્યા કરે એમ અહીંયા બધાને ટોક્યા કરે. એટલે આ બધા પ્રશ્નો શરૂ થયા. હવે કરવું શું? ઘર સભા શરૂ કરી. ભરતભાઈ શાહ લખે છે કે જેમ જેમ મમ્મી ઘર સભામાં બેસતા ગયા
એમ એમ એનો ગુસ્સો પણ બેસતો ગયો. તો થતું જાય. એટલે ઘર સભામાં ધ્યાન શું રાખવાનું છે કે સમયનું ધ્યાન રાખવાનું. એક તો પહેલા જોઈ લેવું, કારણ કે બધાને નવી નવી ઘર સભા હોય ને બધાને એ વખતે ઓલી ટીવીની સિરિયલ જોવાનો રસ હોય ને, તો એવો ટાઈમ પસંદ ન કરવો. બધાને શાંતિથી કંઈક ઓલું સામાન્ય કાર્યક્રમ હોય ને બધાને રસ હોય ત્યારે એવો પસંદ કરો. પહેલા શરૂઆતની વાત છે, પછી દ્રઢ થઈ ગયા પછી એની મેળે બધું થશે. પણ એવી રીતે પસંદ કરવો, બધાને અનુકૂળ એવો ટાઈમ પસંદ કરવો. અને એવો ટાઈમ પસંદ કરી અને ટાઈમની મર્યાદા બાંધવી. ઘર સભા 2-2 કલાક ન ચલાવવી. ઘણી વખત અમારે અમદાવાદની અંદર ઘર સભા નિયમ આપ્યો તો છોકરાઓ બધા સંતોને મળ્યા કે સ્વામી ખરી ઉપાધિ અમારે માથે નાખી દીધી. કે શું થયું? કે આ તમે આ ઘર સભા શરૂ કરી, ઘર સભાથી તો બધાને શાંતિ થાય. અરે અમારા ઘરમાં અશાંતિ થઈ ગઈ. કે શું અશાંતિ થઈ? કે અમારા ઘરની અંદર મારા પપ્પા એ ઘર સભામાં અમને બધાને બેસાડે છે, તો બરાબર તમારી આજ્ઞાથી એટલે બેસાડે. હવે પપ્પા શું કહે છે કે તારો રાગ બરાબર નથી, તને ધૂન ના આવડે, ચાલ હું ધૂન ગાઉં. એટલે ધૂને પપ્પા ગાય. પછી કીર્તન, કે તમને કોઈને આવડતા જ નથી એટલે પપ્પા જ કીર્તન ગાય. બધું બેટિંગ ને ફિલ્ડિંગ ને બધું એ જ કરે, આખી ક્રિકેટની મેચ એ જ રમ્યા કરે. તો આ રીતે કે કીર્તનને હું ગાઉં, પછી ધૂને હું ગાઉં. પછી કે વચનામૃત પોતે લઈને બેસે, અને વચનામૃત લઈને બેસે અને 1.5-2 કલાક તમે લોકો નિરૂપણ કરો છો એમ નિરૂપણ કરે છે. એનોય ચલો વાંધો નહીં, પણ નિરૂપણમાં પાછા શું કે જો મહારાજે શું કહ્યું કે રજોગુણ નહીં રાખવાનું. આ તું નવું પેન્ટ માંગે છે ને એ રજોગુણ છે, અને આ ફલાણું કરે છે ને આમ છે, એમ બધો ઉપદેશ અમારા પર ચડાવે છે. તો એ ઘર સભામાં અશાંતિ જ થાય. ઘર સભા કે આપણા જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે નથી, ઘર સભા ઘરમાં સમ કરવા માટે છે. એટલે દરેકને વહેંચવું પડે કે ભાઈ ધૂન આ ગાય, પછી કીર્તન આ ગાય, વાંચવાનું આ કરે, એમ દરેકને વારા કરવાની. દરેકને એમાં ચાન્સ મળે, દરેકનું મહત્વ જળવાય. એવી રીતે જો રાખ્યું આપણી મર્યાદા પ્રમાણે, ક્યાંક આપણે પુરુષો અને બહેનોની મર્યાદા બધું આમ હોય છે કે ભાઈ એના સસરા ને ઓલા પત્ની હોય, નવા વહુ હોય, તો બધું એ બધું મર્યાદા તો મર્યાદા પ્રમાણે. પણ દરેકને આવી રીતે ચાન્સ મળે એવી રીતે જો ઘર સભા કરી હોય ને તો વાંધો ના આવે. અને આ ઘર સભાની અંદર કેટલાકને પ્રશ્ન છે કે સ્વામી અમને સમય જ મળતો નથી. ધારે ને તો સમય મળે જ ગમે ત્યાંથી, ધારીએ તો જમવાનો સમય મળે છે કે નહીં. અને કદાચ કેટલાકને એવું છે કે અમારી શિફ્ટ બદલાતી હોય છે, તો શિફ્ટ બદલાતી હોય તો જેટલા જણ ઘરમાં હોય એટલા તો કરી નાખે, એટલા તો ઘરમાં સભા કરે. કેટલા આપણા હરિભક્તોએ કેવા કેવા પ્રયત્ન કર્યા છે. વડોદરાના એક આપણા હરિભક્ત સાહેબરાવ પાટીલ, હવે એની શિફ્ટ બદલાય, તો સાહેબરાવ પાટીલે જ્યારે રાતની શિફ્ટ આવે ત્યારે બપોરના ઘર સભા કરે એના ઘરમાં, અને બપોરની શિફ્ટ આવે ત્યારે રાતના ઘર સભા કરે. કરવી છે, કારણ કે આના વગર મારા ઘરમાં શાંતિ થશે જ નહીં, એ નિશ્ચિત છે. એટલે ઘર સભા કરવી છે એવું નક્કી કરીને એવું કરે. તો આવું તો કેટલું એ કર્યું છે. બાબરાના આપણા દામજીભાઈ નામના એક હરિભગત છે, હવે બારગામ ગયેલા, એને એના પત્ની. હવે ઘર સભા કેવી રીતે કરવી? કારણ કે રાતના તો એમને બસમાં મુસાફરી ચાલતી હતી. તો 2 જણે વિચાર કર્યો કે આપણે 2 તો છીએ જ, ઘરમાં જે બેઠા હોઈએ છીએ એમ આપણે અહીંયા પણ બેઠા જ છીએ. તો યોગી જયંતિ નિમિત્તે જે કંઈ મુખપાઠ કરેલો તે ધૂન પ્રાર્થના કરીને એક જણ સ્વામીની વાત મુખપાઠ બોલી ગયા અને એક જણ વતનાથ બોલી ગયા, એમ કરીને ઘર સભા કરી. એટલે ધારીએ ને તો ગમે ત્યાં ગમે તે રીતે ઘર સભા થાય, પણ આપણને મનાવવું જોઈએ કે આ ઘર સભા કર્યા વગર છૂટકો જ નથી. કારણ કે આપણને તો એટલા બધા અનુભવ થાય છે. જે કોઈ હરિભક્તો મળે છે ને એને ઘર સભાનો અનુભવ આપણે પૂછીએ તો બધા જ વાત કરીએ કે સ્વામી આનાથી એટલાય પ્રશ્નો ટળી ગયા. છોકરાને સંસ્કાર પડે, મા બાપને આવી રીતે પ્રશ્ન થતો હોય તો ઝઘડા બગડા ઓછા થઈ જાય. ઘરમાં આર્થિક પ્રશ્નો હોય એમાંય ઘર સભા મદદ કરે છે. ટેન્શનમાં માણસ આવી જાય છે અને ટેન્શનમાં આવે ત્યારે કશું સૂચતું નથી, ત્યારે રાહત ઘર સભામાંથી મળે છે. આવા કેટલા પ્રશ્નોનો ઉકેલ ઘર સભા છે. છેલ્લી એક વાત કહીને પૂરું કરીએ. સંતો વાત કરે છે કે એક ગામ હતું ને ગામમાં એક વૈદ હતા, અને એક વૈદ હતા. હવે વૈદ બિચારા મારા જેવા બહુ ભણેલા નહીં, પણ ભગવાનમાં શ્રદ્ધા રાખીને દવા દારૂ કરે. એટલે જે કંઈ દવા એની આગળ એક જ દવા, હરડે, અને જે કોઈ આવે ને એને હરડે આપે. તે ગમે તે પ્રશ્ન લઈને આવે ને એને હરડે આપવાનો આવો એનો રિવાજ. અને પાછા વખાણ કરે ને લોકોને વાત કરે કે ભાઈ જો મારી આગળ છે ને બધા જ પ્રશ્નોની દવા છે. અને એમાં એવું થયું કે એક વખત રાજા ને રાણીને ઝઘડા થયા. તે રાજા ને રાણીને ઝઘડા થયા એટલે રાણી અબોલા લઈ લીધા, રાજાના મહેલમાંથી બીજા મહેલમાં જતા રહ્યા. અને રાણી બોલે એવું ન રહ્યું. રાજાને બહુ મુશ્કેલ કે આને હવે સમજાવે કોણ? એની દાસીઓને બીજા બધા માણસોને મોકલ્યા. રાણીએ તો હઠ લીધી હતી, ન માનવું એટલે ન જ માનવું, હવે એના ઘરમાં હું પગ ના મૂકું, હવે આમાં કરવું શું?
તે રાજાએ કહ્યું કે ઓલો આપણો વૈદ રોજ કે કરે છે, ગમે તે પ્રશ્નોનો જવાબ મારી પાસે છે, તે એને પૂછો ને. એટલે એની આગળ ગયા, વૈદની આગળ, કે ભાઈ આનો કોઈ જવાબ ખરો? તો કે આ છે ને. કે શું? કે હરડે, સબ દર્દો કી એક દવા. એટલે હોય હરડે? હા હરડે. ત્યાં લઈ જાઓ. રાજાને ત્યારે ગરજ હતી એટલે રાજાએ પછી લઈ ગયા ઓલા એના સેવક રાજાના, ને હરડે આપી કે રાજા સાહેબ આ દવા આપી છે. રાજાને ગરજ હતી એટલે રાજાએ લીધી. હવે હરડે લીધી ને હારી પેઠે લીધી હશે કે રેચ લાગ્યો, અને રેચ લાગ્યો એટલે રાજા 10-12 વાર સંડાસ જઈ આવ્યા. કોઈ પણ માણસ 10-12 વાર સંડાસ જાય, પગ પગ ઢીલા થઈ જાય, અશક્તિ આવી જાય તો હકીકત છે. એટલે રાજાને અશક્તિ આવી ગઈ, ઢીલા પડી ગયા. રાજ દરબારમાં રાજા ગયા નહીં. રાજ દરબાર બધા મંત્રીઓ આવી ગયા હતા અને બધાએ તપાસ કરી કે રાજા સાહેબ કેમ નથી આવ્યા? તો કે રાજા સાહેબને તો અશક્તિ આવી ગઈ છે, માંદા પડી ગયા છે અને આવું છે. એટલે દરબારોને એમ થયું કે એમ રાજા બીમાર પડ્યા, એટલે મોટા માણસ બીમાર પડે બધા જોવા જાય. એટલે દરબારો ને મંત્રીઓ ને ગામના માણસો જે કંઈ સભામાં આવેલા ને બધાએ ત્યાં એક પછી એક ટોળું આખું ગયું. રાણીએ ઝરૂખામાંથી જોયું, એટલે આટલા બધા માણા કેમ આ રાજાના મહેલમાં આવે છે? કે આ બધા માણા એટલા માટે આવે છે કે રાજાને અશક્તિ બહુ આવી ગઈ છે, બોલી શકતા નથી. એમાં કોક વળી વચ્ચે કેનારો હશે ને એને થોડું ઉમેર્યું કે આ છેલ્લી અવસ્થા જેવું લાગે છે, કારણ કે બોલતા નથી, ચાલતા નથી, આમ ઢીલા ઢબ થઈને પડ્યા છે. એક તો રાજાને મનમાં પ્રશ્ન હતો ને દેહમાં પ્રશ્ન આવ્યો, એટલે ઢીલા ઢબ થઈ જ ગયા હોય કે ઢીલા ઢબ થઈને પડ્યા છે. રાણીને થયું કે જો રાજા દેહ મૂકી દેશે ને તો ભારે થશે, એટલે તરત એના મહેલમાંથી ઉતરીને રાજાની સેવામાં પહોંચી ગયા. પગ પગ દબાવ્યા કે જે કંઈ પાવાનું કરવાનું હશે, મગનું પાણી બાણી બધું પાયું કર્યું, બોલા છૂટી ગયા. રાજાને મનાઈ ગયું કે આ વૈદ હાચો છે, જે બધી દવા છે ને એ દવા બધી આ બરાબર જ બતાવે છે. એમાં એવું થયું કે બીજે દિવસે બીજા થોડા વખત પછી સામેનો રાજા સૈન્ય લઈને આવ્યો. હવે સામેનો રાજા સૈન્ય લઈને આવ્યો અને એનું સૈન્ય મોટું હતું. રાજા તો ગભરાઈ ગયો કે મારા વાલા એની પાસે તો 500-600 જેટલા સૈનિકો લાગે છે ને આપણી આગળ તો માંડ 300 જેટલા છે, તો હવે શું કરવું? રાજા એટલો બધો મૂંઝાઈ ગયો કે આની સામે લડવું કેવી રીતે? સૂઝ્યું ને એટલે બોલા વૈદને પૂછો ને. તો વૈદને પૂછ્યું કે આનો કોઈ ઉપાય ખરો? કે આ ખરો ને? કે કયો? કે હરડે. એટલે હરડે ઉપાય? કે હા હરડે. અને એમ કરી અને વૈદને કહ્યું એટલે એને 300 પડીકી આપી દીધી, દરેક સૈનિકને પડીકી આપી દીધી. હવે એમાં એવું થયું કે રાવલા સામેના રાજા હતા, એણે નક્કી કર્યું કે ભાઈ આ રાજાની આગળ સૈન્ય જે છે એની સંખ્યાબળ જોવા દે, પછી જો લડીએ ને તો આપણે બરાબર લડી શકીએ. એટલે એણે શું નક્કી કર્યું? આ જૂના જમાનાની વાત. એટલે એણે એવું નક્કી કર્યું કે સવારના પોરમાં બધા પાદરે સંડાસ જવા આવે, એટલે એની સંખ્યા ત્યાં ગણી લેવી જોઈએ કેટલા સૈનિકો છે. એટલે એણે નક્કી કર્યું, ઝાડ ઉપર 5-10 માણસોને બેહાડી દીધા કે સંખ્યા નક્કી કરજો. અને ઓલા બધા સૈનિકોએ ઓલી હરડે લીધેલી, એક એક સૈનિક 5-7-10 વાર તો જાય જ, એટલે ઓલી તો સંખ્યા ગણાય જાય. તો ઓલા એ સંખ્યા ગણી કે 1500-1800 જેટલું તો ઓછામાં ઓછું છે. ઓલો રાજા કે એમ આપણું તો 600 નું જ સૈન્ય છે, હાલો બીજે જતા રહીએ. તે બધા જતા રહ્યા, તે બચી ગયા આખું રાજ્ય. તો કહેવાનું શું છે, એમાં વૈદની આગળ એક જ દવા હતી ને કે સબ દર્દો કી એક દવા. એમ આપણા માટે ઘરનો પ્રશ્ન હોય, છોકરાનો પ્રશ્ન હોય, સાસુનો પ્રશ્ન હોય, વહુનો પ્રશ્ન હોય, આર્થિક પ્રશ્ન હોય, દુકાનનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય ને એક જ દવા છે, ઘર સભા. એ જો કરશું તો આપણને ઘર શાંતિ થશે. તો આપણે એવું કરી શકીએ. મહારાજ સ્વામીને કહ્યું કે ભાઈ સાહેબ અમારું દાદર મંદિર આવે ને ત્યારે દાદર સ્ટેશન અમારા હરિભક્તો આવશે, એટલે એ તને પૈસા આપી દેશે. આ બધી વાતચીત ચાલતી હતી. એક ઘાટકોપરના ભાઈ હતા, એણે સાંભળી અને એણે બધા પૈસા ચૂકવી દીધા. પણ આ પ્રમુખ સ્વામી મહારાજ નિર્લોભી વર્તમાન. મહારાજે કહ્યું એટલે પૈસાનું રાખવાનું નહીં, પણ એટલું જ નથી. પૈસો તો ઘણા કદાચ ન રાખનારા મળી જાય, પણ પ્રમુખ સ્વામી મહારાજ એક પૈસાનો ઉપયોગ પોતાના માટે વધારે પડતો થવા દેતા નથી. દેહ છે એટલે રાખવું પડે, બાકી એક પૈસાનો ઉપયોગ નહીં. લંડનમાં 1974ની સાલમાં બાબા પધાર્યા હતા. એ વખતે સ્વામીને દાંતની 77ની સાલ 77ની સાલમાં ત્યાં પધાર્યા હતા. ત્યારે સ્વામીને દાંતના ચોખ્ઠા નહોતા, એટલે દાંતના સ્વામીને પાયોરિયા થઈ ગયેલો. અને પાયોરિયા થયેલો એટલે ડૉક્ટરે સલાહ આપેલી કે તમારે રોજ સળીથી દાંત ખોતરીને એકદમ સાફ કરી નાખવાના. એ સલાહ આપવામાં આવી હતી. એટલે સ્વામીને સળી આપવામાં આવતી હતી. ઇંગ્લેન્ડની અંદર 1 પાઉન્ડની 100 સળી આવે, એટલે આપણી ભાષામાં વાત કરીએ તો 1 રૂપિયાની 100 સળી. એવી સળીઓ તૈયાર જ મળે. એટલે રોજ સેવક સ્વામી જમી લે ને એટલે 1 સળી હાથમાં આપે.
એક દિવસ એવું થયું કે પેલા સેવક આમ સળી આપતા હતા, તે સળી આપીને તે સળી આપતા આપતા હાથમાંથી પડી ગઈ એટલે એને તરત બીજી સળી કાઢી, 1 પૈસાની એક સળી, નીચે પડેલી સ્વામીને અપાય, તરત બીજી કાઢી. સ્વામી કે એમ નહીં, નીચા વળો, ઓલી સળી ગોતો, આ ઠાકોરજીનો બગાડ ન થાય. આપણે આ ધર્માદો લખીએ છીએ ને, 1 પૈસાનો ઉપયોગ સ્વામી કરે છે. હમણાં સ્વામીને તમે દર્શન કર્યા ને શયન માનસીમાં, સ્વામીના શયન માનસીમાં ગઈકાલે દર્શન કરાવ્યા ને, તો ગઈકાલે દર્શન થયા તે સ્વામી ઓલું ટીસ્યુ છે ને, ઓલું કાગળ છે, એ કાગળ સ્વામી આમ આંખ ચોળતા હતા, આમ 2-3 વાર આંખ ચોળી સ્વામી સારી પેઠે. તે ટિશ્યુ પેપર છે, કાગળ છે. એ કાગળ છે ને આમ આપણે એમ કહીએ ને આપણી સામાન્ય ઓલી ભાષામાં, જે ગુજરાતી ભાષામાં ઢેઢે ઢીપાય કહેતા કે હા એની કિંમત જ નહીં અમેરિકામાં તો કાંઈ. એ ટિશ્યુ પેપર સ્વામી વાપરે ને એક વખત રાતના, એ પાછું ઓશિકા નીચે દબાવી રાખે. શું કામ? કે સવારને પાછું એનું એ વપરાય, ખોટો બગાડ નહીં. જોજો સ્વામી ટ્યુબલાઇટ ને બધું કેટલું બંધ કરાવે છે સ્વામી વોકિંગ કરતા હોય તો. 1 પૈસાનો પોતાના માટે ઉપયોગ ન થાય એવું ઈચ્છે છે. આ બહુ અઘરું છે. આટલું બધું મળે ત્યાર પછી રોજ વિચાર રહેવો. સ્વામી હમણાં જ સારંગપુરમાં હતા, ઓલી રૂમમાં લાઇટ શું કે લાઇટો શું કામ ચાલુ કરો છો? મેં કે બાપા બંધ કરીએ જ છે. શું કે અત્યાર પહેલાં બંધ કરી દો. પણ કે તમે રૂમમાં અંદર પધારો એટલે હોલની લાઇટ બંધ કરીએ ને? શું કે ના, મારે 1 લાઇટથી ચાલે એમ છે. શું કામ એટલે આટલી બધી લાઇટ ચાલુ છે? હમણાં જે આપ 10 દિવસ પહેલાંની જ વાત કરો, 15 દિવસ પહેલાંની વાત કરીએ છીએ આપણે. તો એવી રીતે કહેવાનું શું છે કે આ નિર્લોભી વર્તમાન, પોતાને માટે સુખ ઈચ્છતા જ નથી, નિષ્કામ નિર્લોભ નિસ્વાદી વર્તમાન. જો સ્વામી બાપાને કોઈ જાતનો સ્વાદ નથી અને કેટલો નિયમનો આગ્રહ રાખે. લંડનમાં 1994ની સાલમાં બાપા પધાર્યા, મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો અને એ વખતે સ્વામી પધાર્યા અને બાપા બરાબર જમવાના ટાઈમે લંડન પહોંચેલા. સવારના પરમાં અહીંથી 4 વાગે નીકળી તો ત્યાં 12 વાગે આપણે પહોંચી શકીએ. તો એવી રીતે સ્વામી બરાબર પહોંચેલા જમવાના ટાઈમે. એટલે બધા સંતોએ પણ ત્યાં વહેલા પહોંચી ગયેલા, એમણે રસોઈને બધું કરી દીધું, ઠાકોરજીને થાળ ધરાવી દીધો. બાપા પધારે એટલે બાપાને પાટલા ઉપર બિરાજમાન કર્યા અને આવી રીતે બાપાને થાળ લઈને આવ્યા સેવક અને થાળ મૂક્યો કે બાપા જમો. બાપા કે પત્તર લાવો. કે બાપા પત્તર છે ને આપણી સાથે બીજી ગાડી હતી ને એમાં મૂકેલા હતા અને એ ગાડી છે ને ક્યાંક આમ ભૂલી પડી ગઈ છે. એટલે હવે પત્તર તો આવશે, પણ હવે તમે સવારના 4 વાગ્યાના નીકળ્યા છો, નાસ્તો કંઈ થયો નથી, કશું કંઈ એવું કંઈ નથી, તો હવે જમી લ્યો ને, આમાં શું વાંધો છે? સ્વામી કે મારે જમવું નથી. સ્વામી ઊભા થઈ ગયા, ઊભા થઈ અને આટલી 9 કલાકની મુસાફરી કરેલી હોય, ઉજાગરો એટલે થાક તો લાગ્યો હોય, એટલે સ્વામી સૂઈ ગયા. અને સૂઈ ગયા તે સાંજે ઉઠ્યા પછી હરિભક્તોની સભા કર્યા પછી રાત્રે જમ્યા, પણ પત્તર વગર પ્રમુખ સ્વામી જમ્યા નહીં. જો આ નિસ્વાદી વર્તમાન, એ તો ઠીક છે, પત્તર તો અમે બધા રાખીએ છીએ, પણ સ્વામીને જમવામાં સ્વાદ જ નથી. આ કોઠારી સ્વામી એમના સાક્ષી છે. સાંકરી બાજુ સ્વામીને ત્યાં જમાડતા હતા, ના સાંકરી ઢેબરાનું કોઠામાં તમે જતા ને ત્યારે, હા, તો સાંકરી બાજુ બાપાને જમાડતા હતા અને એ વખતે દૂધીના ઢેબરા બનાવેલા. તે સંતો સ્વામીને આગ્રહ કર્યા કરે કે બાપા ઢેબરા જમો, ઢેબરા જમો, વારંવાર મૂક્યા કરે. સ્વામીને તો કેવું કોક જેમ કેમ કરે, એટલે સ્વામી ઢેબરા લીધા અને જમ્યા. કોઠારી મહારાજ બાજુમાં બેઠા હતા. કોઠારી મહારાજે સેવકને રોક્યા કે આ ઢેબરામાં જે દૂધી છે ને કડવી છે, ભાઈ સાહેબ આગ્રહ ન કરો. પણ સ્વામી બોલતા જ નથી. આવા તો કેટલા પ્રસંગો બની ગયા. જ્ઞાનેશ્વર સ્વામી ત્યાં લંડનમાં બાપાની સાથે હતા અને પછી બાપા તો લગભગ અડધો પોણો નાસ્તો પતાવી દીધેલો. જ્ઞાનેશ્વર સ્વામી પહોંચ્યા એટલે તરત એમને પીરસવામાં આવ્યું. સ્વામીનું પીરસ્યું અને તરત જમતા હતા અને જોયું તે મગમાં મીઠું જ નહીં ને સ્વામી તો અડધી પોણી વાટકી જમી ગયેલા. કે મીઠું જ નથી તો સ્વામી બોલતા જ નથી, એને સ્વાદ જ નથી, એને ખબર જ નથી. મુંબઈમાં એકવાર સ્વામીએ જમવા થાળ મુકાયો હતો અને એમ સ્વામી એમ શરૂઆત કરતા હતા, એની પહેલાં ફોન આવ્યો. તે સ્વામીએ ફોન લીધો અને ફોનમાં વાત કરી અને ફોન પાછો આપ્યો. સ્વામી કે લાવો હાથ ધોઈ નાખીએ. એટલે નાસ્તો જ બાકી છે, આ જમવાનું બાકી છે, એને અનુસંધાન જ નથી. આટલા વર્ષોથી સ્વામી જમે છે અને સ્વામી તો કંઈ ખાનગીમાં કશું જમતા જ નથી, જાહેરમાં જ જમે છે. હવે કોઈક 2-5 માણસ બેઠા હોય ને આપણે જમવું ને એ જ અઘરું કામ છે. આપણે ટ્રેનમાં કે બસમાં જમતા હોય ને આમ કંઈક આપણું નાસ્તો બાસ્તો લઈ ગયા હોય તો આમ ખાતા હોય ને તો કોઈક આપણી સામે આમ ટીકીને જોઈએ તો આપણે ત્યાં ફેંકી દઉં, હાળું પચવા નહીં દે, આ છે ને મને પચવા નહીં દે, આના કરતાં ફેંકી દઉં તો સારું, એવું આપણને વિચાર આવે. તો સ્વામી બાપાના જીવનમાં જોઈએ છીએ તો સ્વામીની સામે આપણે હજારો હરિભક્તો આમ જોતા હોય, નિશંકપણે જમે છે. કારણ કે એ જમે છે મહારાજને યાદ કરીને જમે છે કે બીજાને અનુસંધાન જ નથી, નિશંકપણે જમે છે. અને આટલા વર્ષોથી આપણે દર્શન કર્યા, એક પણ દિવસ સ્વામીને એવું જોયું નથી કે આમ જમવામાં
આમ એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયા હોય. ઘણી વખત નહીં કે સારી આઈટમ આવી ગયો તો લાવો લાવો બહુ સરસ બની છે, ઠપકારો એમ કહીને આપણે લેધા જ કરીએ. ઓ લાગે કે રવા દ્યો, પાછળ કોઈના માટે કંઈ નહીં રહે, ત્યારે આપણે માંડ ઊભા થઈએ. તો કહેવાનું શું છે કે એવું સ્વામીના જીવનમાં આટલા વર્ષોમાં આપણે જોયું જ નથી. આટલા વર્ષોમાં એક પણ દિવસ એમને એવો વિચાર ના આવે કે આજે બરાબર પેટ ભરીને જમું ને વધારે જમું. તો કેટલો જબરજસ્ત સંયમ હશે, આ જીભ ઉપર કેટલો કાબુ હશે, એમના જીવનમાં નિર્લોભી વર્તમાન કેટલું દ્રઢ થયેલું હશે. તો આ નિસ્વાદી વર્તમાન કેટલું દ્રઢ થયું હશે. તો આ નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ. સ્વામીને કોઈ સ્નેહ નથી આ લોકમાં, કોઈની સાથે નહીં. અહીંયા જ ઓલા મોતીભાઈ આવ્યા હતા, અત્યારે વિદ્યાનગરમાં છે, એ આપણા ગોંડલ ગુરુકુળની અંદર ગૃહપતિ હતા. અહીંયા આવેલા અને સ્વામીને મળ્યા. સ્વામી કે કેમ મોતીભાઈ તમે અહીંયા આવ્યા અત્યારના ગુરુકુળ મૂકીને? કે અશોક માંદો છે ને એટલે એને કહે છે કે હું સારવાર માટે લઈ જાઉં છું. સ્વામી કે એમ, લાવો બોલાવો અશોકને. કોણ અશોક છે, કેમ માંદો છે, આમ છે તેમ છે. સ્વામીને તો બહુ લાગણી થઈ જાય એટલે સ્વામી બધું પૂછવા માંડ્યા. તો કહે કે બાપા અશોક છે ને એ ચાણસદનો આપનો ભત્રીજો. સ્વામી પૂછવાનું જ બંધ કરી દીધું, બોલવાનું જ બંધ કરી દીધું કે શું છે, કાંઈ છે, કશું નહીં, કંઈ બધું જ સ્વામી ભૂલ કરી દીધું, બંધ કરી દીધું. તો જો આ નિસ્નેહી વર્તમાન. બાકી આ તો પોતાના સગાવાલાને આને તેને બધાને કેટલાયને ઘુસાડ દે, કેટલાયને આવી રીતે ઘુસાડ દે. પણ એવું નહીં. પણ એ નિસ્નેહી વર્તમાન એટલું પૂરતું નથી. પણ સ્વામીને કોઈની સાથે બંધન થતું જ નથી. સ્વામી બોચાસણમાં આવે ને તો આપણને એમ લાગે કે સ્વામી બોચાસણના જ છે, આપણા જ છે એવું લાગે. અને અહીંથી સ્વામી અટલાદરા જાય ને તેમ લાગે મારું અટલાદરાના છે. અને અટલાદરાથી સ્વામી પાછા મુંબઈ જાય તો મુંબઈના હરિભક્તોને લાગે મુંબઈના છે. અને સારંગપુર આવે તો એમ લાગે સારંગપુરના છે. અને એકવાર એક જગ્યાએથી મૂક્યું, હરિચરિત્ર સાગરમાં લખ્યું છે કે મહારાજની પ્રકૃતિ કેવી હતી કે એક સ્થાનેથી એ સ્થાન મૂક્યું ને પછી એને કંઈ યાદ નહીં કરવાનું. એ વાત જ ગીતામાં કહ્યું, યત સર્વત્ર અભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી નદ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ગમે એટલો સ્નેહ પ્રાપ્ત થાય ને એમાં એને બંધન ન થઈ જાય. તો જ્યાં નિસ્નેહી વર્તમાન અને નિર્માની વર્તમાન તો પ્રમુખ સ્વામી જેવું ક્યાંય જોવા જ મળતું નથી. કેટલા નિર્માની, ગમે ત્યાં હોય ગમે તેને નમી પડે. અત્યારે સ્વામી પૂજા પછી પગે લાગે છે, કેવા પગે લાગે છે, આમ એટલા ભાવથી પગે લાગતા હોય ને. આપણે પગે દંડવત કરતા હોય ને તો એવો ભાવ નથી હોતો, ને દંડવત કર્યા વગર પ્રમુખ સ્વામીને આ ભાવ છે. આ જે ખાય છે આપણને સ્વામીના જીવનમાં પ્રત્યક્ષ. દંડવત ન કરતા તો કેટલું નિર્માની પણ. સર્વમંગલ સ્વામી વાત કરે છે ને કે બધાને કેટલાકને બીડીનું વ્યસન પડે છે, કેટલાકને કંઈક ચાનું વ્યસન પડે છે. એમ પ્રમુખ સ્વામીને વ્યસન પડી ગયું છે. શેનું વ્યસન? પગે લાગવાનું. જ્યાં ત્યાં પગે લાગે. સવારના ઉઠે ને વોકિંગમાં આવે ને પગે લાગે, પાછળ સબ પૂજા પૂરી થાય ને પગે લાગે, વળી પાછા પૂજામાં આવે ત્યારે પગે લાગે, નીકળે ત્યારે પગે લાગે, સભામાં આવે તોય પગે લાગે. જ્યાં ત્યાં વારંવાર પગે જ લાગ્યા કરે. તો જે નિર્માની વર્તમાન છે. નાનામાં નાના સંત હરિભગતને પગે લાગતા અચકાતા નથી. અમે યુવકમાં હતા અને ત્યાં ઓલું પીપલાણાથી આખા ચાલીને ગયેલા. તે સ્વામી બાપા મોટરમાં આવ્યા ને બધા સંતો ને યુવકો બધા ચાલીને ગયા. સ્વામી આવ્યા મોટરમાં અને મોટરમાંથી સ્વામીને તરત અમે આમ ખોલવા ગયા દરવાજો, અને દરવાજો મોટરનો ખોલ્યો અને બાપા ઉતર્યા. ઉતરીને પહેલું કામ સ્વામી શું કર્યું? સ્વામી યુવકોને પગે લાગ્યા. આ સામાન્ય નથી, કેટલું અઘરું છે. જોવું હોય ને તો આજે ઘરે જઈને છોકરાને પગે લાગજો, ખબર પડશે કે કેવી રીતે પગે લગાય છે. કે ભાઈ સાહેબ તારી ચરણ રજ ક્યાંથી મને એમ કેવું એને. સ્વામીએ શું કહ્યું? આ મહિમા છે. નાનામાં નાના હરિભગતને પગે લાગતા અચકાતા નથી, નાનામાં નાના સંતને પગે લાગતા અચકાતા નથી. ઓલા યજ્ઞવલ્લભ સ્વામી યુવકમાં પંતીર્થી કરીને આવેલા અને બાપાને મળ્યા તો બાપા એને પગે લાગ્યા કે ઓહો તમારું પુણ્ય અમને મળે. કેટલું નિર્માની પણ. અમે ત્યાં હતા સ્વામી અરે યુવકમાં ધારીમાં, અને ત્યારે તો આવું બધી વ્યવસ્થા જ નહોતી. આપણે પંખા બંખા આવી, એર કુલર ને એર કન્ડિશન ને કશું હતું જ નહીં. સ્વામી ટપાલ લખતા હતા બપોરની એક બાજુ કથા થતી હતી અને પંખો એક નાનકડો ટેબલ ફેન મૂકેલો. તે ટેબલ ફેન મૂકેલો અને આમ મૂક્યો હતો ત્યાં. હવે અમારે ઓલા આનંદ સ્વરૂપ સ્વામીના ભાઈ યાજ્ઞ વાઘુ કહેતા હતા મેં, તો એ વાઘુ ત્યાં પંખાની આગળ જ આવીને બેસી ગયો. એટલે કથા ચાલતી હતી, આપણે બોલાય નહીં. આમ બધા સામેથી એને ઈશારો કરે કે ઊભો થા, ઓલું પંખાની હવા સ્વામીને જતી નથી. તે એ સમજે નહીં પાછો ગઈ. ને સ્વામી તો બહુ ચકોર છે. અમે થોડોક ઈશારા કર્યા ને સ્વામી આમ જોયું એક વખત ને સ્વામી સમજી ગયા. સ્વામી કે રહેવા દો, પ્રસાદીનો વાયરો ક્યાંથી? જો આ વિચાર આવે આપણે સમજે કે આવા ને આવા ભેગા થયા છે બુદ્ધિ વગરના બેલ જેવા, અને ઊભા થા, ઊભો અહીં જા, મને પંખાની હવા જોઈએ. જો નિર્માની પણ આ નિર્માની પણ એટલું નથી
પ્રમુખ સ્વામી મહારાજનું સર્વોપરી નિર્માનીપણું આપણને કાયમ દેખાય છે. હજી સુધી ક્યાં સુધી હુંકાર કર્યો નથી. જોજો બીજા મહાત્માઓની કેસેટો સાંભળજો, મહાત્માઓની વાતો સાંભળજો. આજ દુનિયાની અંદર 6 અબજની વસ્તીમાં એક પણ મહાત્મા એવો નથી કે જેને હુંકાર ન કરતો હોય. પ્રમુખ સ્વામીની કેસેટો સાંભળો, એમની બધી જ કેસેટ રેકોર્ડ થાય છે. હજી સુધીમાં એક પણ વખત મેં આમ કર્યું, મારાથી થયું, એવું જો પ્રમુખ સ્વામી મહારાજથી બોલાયું હોય ને તો આપણે એના ગુલામ થઈ જઈએ બીજાને. પ્રમુખ સ્વામી મહારાજે કોઈ દિવસ બોલ્યા નથી. કેટલું એમને ભગવાનનું કરતાપણાનું અનુસંધાન છે, કેટલો એમને ગુરુનો આવી રીતે મહિમા છે. હું કંઈ છું જ નહીં એવું કાયમ એમને રહ્યા કરે છે. આ નિર્માની વર્તમાન. તો જો મહારાજ આપણને આ લક્ષણ બતાવે છે, આપણે એટલા માટે આ વાત કરીએ છીએ, શાસ્ત્રોમાં જે કંઈ લક્ષણ કયા છે આ ગુરુમાં પ્રત્યક્ષ દેખાય છે. એનો જો મહિમા સમજાય તો આપણનું કામ થાય. તો મહારાજે કહ્યું કે ઇન્દ્રિય અંતકરણની ક્રિયાને દાબીને વર્તતા હોય, પંચ વર્તમાને યુક્ત હોય અને ભ્રમરૂપ થઈને પરબ્રહ્મને ભજતા હોય. તો ભ્રમરૂપ થઈને પરબ્રહ્મને ભજતા હોય, આપણે જ્યાં સુધી ભ્રમરૂપ ના થાય ને ત્યાં સુધી એનો ખ્યાલ જ ના આવે. પણ સામાન્યતા આપણે જોઈએ કે ભ્રમરૂપ થઈને પરબ્રહ્મને ભજતામાં 2 વાત દેખાય છે. કે એક તો એને માન અપમાનમાં જેને સ્થિરતા રહે ને એને એ ભ્રમરૂપ, માન અપમાનમાં સ્થિરતા. આ કોઠારી સ્વામી અહીંયા છે, 74ની સાલનો એમને અનુભવ છે. આપણે વિચાર જ કર્યા કરીએ કાયમ આ પ્રસંગ જોઈએ ત્યારે કે કેવી રીતે વર્તાતું હશે. 74ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વખત યોગીમાં ધામમાં ગયા, પછી પહેલી વખત વિદેશ યાત્રાએ જતા હતા. દેશમાં બહુ સ્વામીનું મોટી વાતો થયેલી ને એમ તેમ થયેલું કે આવી રીતે સ્વામી બાપા બહુ મોટું કાર્ય કરશે ને ડંકા વગાડશે ને આન તેન બધું. જોમો કેન્યા એરપોર્ટ ઉપર કેન્યાની અંદર સ્વામીનું પ્લેન ઉતર્યું અને એક પોલીસ લશ્કરી અધિકારી કે પોલીસ અધિકારી આવ્યા ને એણે કહ્યું કે પ્રમુખ સ્વામી કોણ છે? એટલે મારા જેવું રાજી થાય કે જોજો કેટલું સરસ સન્માન, પ્લેનમાં સન્માન કરવા આવી ગયા. એણે કહ્યું કે જો ભાઈ પ્રમુખ સ્વામી કોણ છે? કે આ પ્રમુખ સ્વામી. કે પ્રમુખ સ્વામી મહારાજને આ કેન્યાની ધરતી ઉપર ઉતરવાનો કહેતા કે પગ મૂકવાનો અધિકાર નથી. પતી ગયું, બધા તો સ્થિર થઈ ગયા. 15 મિનિટ પછી પાછો આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ એકલા નહીં, પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પાર્ટી, આ જે 10-12 સંતો હારે છે ને જે 2-5 હરિભક્તો છે ને કોઈ ઉતરી નહીં શકે. કેવી દશા થાય. ઓલો વરરાજા ગયો હોય ને માંડવે, અને માંડવે વરરાજા જાય અને બધું બેન્ડ વાજા વાગતા હોય ને માંડવે બરાબર વરરાજા પહોંચી જાય અને એ વખતે ઓલું પોંખવાનો સમય જ હોય અને ત્યાં ખબર પડે કન્યા ભાગી ગઈ છે. હવે શું કરવું? માંડવે 2 બસને લઈને જાનમાં ગયા હોય ને ખબર પડે. આ એવી દશા થઈ. ડૉક્ટર સ્વામી કહે છે કે હું સ્વામીજી સાથે હતો, ઉતરેલી કઢી ઉપર દિવેલ પીધું હોય ને એવું મારું મોઢું થઈ ગયું. આ શું કરવું? આ પરિસ્થિતિ એવી હતી કે પાછા જવાનું આપણું કેટલું મોટું ભયંકર અપમાન. અને એ વખતે સ્વામીજી પોતે સ્થિર રહ્યા, જરા પણ દુઃખ નહીં. પાછા ફરતા હતા સ્વામી, અને સ્વામીએ સંતોને ભેગા કરે કે આવો સંતો વાતો કરી. સંતોને એમ કે કંઈક ખાનગી કરવાની છે, ઘણી વખત નહીં આપણે કંઈક આમ તૈયાર થઈ ગયા હોય શિબિર બિબિરમાં જવા માટે, આપણને ઓલા હરિભક્તો લીધા વગર જતા રહ્યા હોય ને, પછી આપણે ગોષ્ઠી થોડી કરીએ કે આપણે એમ કહેવું કે શિબિરની તારીખ બદલાઈ ગઈ છે અને આપણને બીજી શિબિરમાં બોલાવાના છે, એવું કંઈક કહી દેવું. પણ ગામમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે આપણને લીધા વગર જતા રહ્યા છે, નહીં તો આપણું ખોટું દેખાશે. એવી કંઈક ગોષ્ઠી કરીએ એટલે કે એવી કંઈક ગોષ્ઠી કરશે તે બાપાએ ભેગા કર્યા. બાપા કે એક રહ્યા ગઢવી હતા. આ તો વાર્તા શરૂ થઈ ગઈ. સ્વામી કે એક રહ્યા ગઢવી હતા, એને ખાવાનાની ઘરે તકલીફ. હવે શું કરવું? એને વિચાર એવો આવ્યો કે મારું માન સચવાય અને મારું ખાવાનું બચે, એમ 2 કેવી રીતે કરવું? ભીખ માગું તો ખરાબ કહેવાય. એમાં એને તો બુદ્ધિશાળી હતા એટલે વિચાર કર્યો કે મહેમાન ગતિએ જઈએ ને તો 2 થાય. દરેકને ઘેર મહેમાન થઈને રહેવાનું એટલે આપણું માને સચવાય ને ઘરનું ખાવાનું બચે. એટલે રહ્યા ગઢવી કોકને ઘેર 2 દાડા ને કોકને ઘેર 3 દાડા એમ જુદા જુદા ગામ બધે ફરીને આવ્યા. મહિના પછી પાછા આવ્યા. મહિના પછી પાછા આવ્યા, હાશ 60 ટંકનું બચાવી દીધું. 2 વાર જમવાનું એક માણસને, એટલે 60 ટંકનું બચે કે 60 વખતનું ખાવાનું બચાવ્યું. રાજી થઈ ગયા, આમ શાંતિથી બેઠા હતા. એટલી વારમાં ડેલી ખખડી એટલે રહ્યા ગઢવી છે કે છું કે મને ઓળખ્યો કે ઓળખું ને તમારે કે 3 દાડા રહેલો છું કે બસ એટલી જ ઓળખાણ આપવાની હતી. જુઓ આ તમારા ગામની બાજુમાં છે ને ગ્રેટ બોમ્બે સર્કસ આવ્યું છે, તમારે આખા ગામના અમે 60 જણા ટ્રેક્ટર ભરીને આવ્યા છીએ, એટલે બપોરે જમવા આવશું, ખાવાનું તૈયાર કરી દેજો, અમે જઈએ છીએ. હવે 60 જણનું બનાવવું પડે ને, ઘેર જમી આવ્યા હતા એટલે તે 60 જણનું ખાવાનું બનાવ્યું, બધાને જમાડી દીધા. પછી રહ્યા ગઢવીના પાડોશી આવ્યા. એટલે રહ્યા ગઢવી તમે દેખાતા નહોતા, ક્યાં ગયા હતા? ક્યાંય નહોતો ગયો, અહીં જતો, મને કેશોદ નહીં બહાર ગયો હતો.
એમ કહેતા જ નહીં કે રહ્યા ગઢવી ક્યાં ગયા, કે ઠેર ના ઠેર. તો સ્વામીએ અત્યારના આપણને આ પ્રસંગમાંથી હસવું આવે છે, એ પ્રસંગ સ્વામી એ વખતે યાદ કર્યો. કોણ યાદ કરી શકે આવા હાસ્યનો પ્રસંગ? કોણ યાદ કરી શકે? જેને ભગવાનને, જેને અપમાન ન લાગ્યું હોય ને એ યાદ કરી શકે. આ સ્વામીની મહિમા છે. એને માન કે અપમાન લાગતું નથી, કારણ કે પોતે અખંડ આત્મા રૂપે વર્તે છે. કોઠારી સ્વામી ડાયરી આપેલી ને ડાયરીમાં લખવાનું કહ્યું. હું તો ડાયરી ફેંકું, ડાયરા લખવાના ટાઈમ છે અત્યારે. આ જોન હું થયું, પણ સ્વામીએ લખી આપ્યું કે આપણે આપણને આત્મા રૂપ માનીએ તો માન અપમાન ક્યાં રહે છે. જોજો આવું લખી આપ્યું. આ આત્મા રૂપે વર્તે છે, બ્રહ્મ રૂપે વર્તે છે, આપણને દેખાય છે સામાન્ય. આ સંતના તો દર્શન આપણા ભાગ્યમાં હોય જ નહીં. આ તો એમની કૃપા દ્રષ્ટિથી દર્શન થાય છે. એને અખંડ આત્મા રૂપે સ્થિતિ છે. બાયપાસ સર્જરી સ્વામીની કરવાની હતી, એન્જિયોગ્રાફી માટે નક્કી થયેલું, અને એન્જિયોગ્રાફીનું ઓપરેશન શરૂ થયેલું. બાયપાસનું ઓપરેશન નહીં, એન્જિયોગ્રાફી બાયપાસનું ઓપરેશનમાં હું બહુ વિજ્ઞાનમાં સમજતો નથી, પણ સામાન્ય લૌકિક ભાષામાં વાત કરું કે આપણા પાણીમાંનું પાઇપલાઇન હોય ને, એ પાઇપલાઇનની અંદર કચરો ભરાઈ જાય તો શું કરો? કચરો ભરાઈ જાય તો સળી લઈને ગોદાવાનું, એને થોડો ધક્કો મારવાનો. સળીઓ અંદર નાખીએ ને ધક્કો મારીએ એટલે કચરો નીકળે તો પાણી બરાબર જાય. એમ આપણી લોહીની નળીમાં કોલેસ્ટ્રોલ નામનો કચરો ભરાઈ જાય છે. એટલે એન્જિયોગ્રાફી એટલે એને ધક્કો મારે. તો એટલે ડૉક્ટર કોલેસ્ટ્રોલનો જો નળીની અંદર ભરાઈ જાય, લોહી એટલે ફરે નહીં, લોહી ફરે નહીં એટલે હાર્ટની અંદર બ્લોક થઈ જાય, હાર્ટ એટેક આવી જાય. એટલા માટે લોહી ફરવું જ જોઈએ, નહીં તો શરીર આપણું મરી જઈએ આપણે. એટલે ડૉક્ટરો શું કરે કે આપણી નળીઓ સાફ કરે. તો નળી સાફ કરવાનું ઓપરેશન ચાલતું હતું. એમાં ડૉક્ટરને ખબર પડી કે આ જે કચરો છે ને સખત છે, આમ સળિયા મારવાથી નથી નીકળે. એમ તો ભાઈ હવે શું કરો કે પાઇપને કાપી નાખો. પાઇપને કાપીને બીજું જોઈન્ટ મારી દો એટલે બાયપાસ. એ બાયપાસ કરાવો. હવે આવું ઓપરેશન કરવામાં બહુ તકલીફ, કારણ કે હૃદય આખું બહાર કાઢી નાખવાનું. અહીંયા હૃદય આ ધબકે છે ને, એ આખું હૃદય બહાર કાઢી અને મૂકી દે ઠંડા પાણીની અંદર, અને પછી પાછું બધું સાફ કર્યા પછી પાછું ઓલું હૃદય મૂકે ને જોઈન્ટ કરે. આ કેટલું અઘરું કે આ કરવાનું છે. અને આ ઓપરેશનમાં હવે કદાચ હૃદય કાઢે ને જતો રહે તો માણા તો જતોય રહે, કાંઈ નક્કી રહે. અને પછી પાછું મૂકતા વખતે પાછું ઓલું હૃદય ચાલુ ન થાય તો આમ ધબકવાનું ચાલુ થવું જોઈએ ને. એની અંદર તો કંઈ બોલો સ્વિચ નથી કે આમ સ્વિચ દબાવીને ચાલુ થાય. જો ન ચાલુ થાય તો એ જતા રહે. હવે આવું ભયંકર ઓપરેશન શું કરવું? બધા મૂંઝાઈ ગયા. એટલે બધાએ બાપાને પૂછ્યું કે બાપા બાયપાસનું ઓપરેશન કરવાનું ડૉક્ટરો કહે છે, કરાવીએ, હવે શું કરવું? તો બાપાએ શું કહ્યું? બાપા કે કરી નાખો. એકદમ સાહજિકતાથી. કેટલું સાહજિકતાથી કે આપણે નાસ્તો કરી લીધો ને કોઈ કહ્યું કે હમણાં ભજીયા નવા કર્યા છે, જમશો કે લાવો ને? જેટલું આપણે સાહજિકતાથી કહીએ ને એટલું જ સાહજિકતાથી બાપા બોલ્યા. બાપાને કોઈ ફિકર જ નહીં હોય. આપણને વિચાર આવે કે એમને આવું બાયપાસનું ઓપરેશન થાય છે, પછી શું થવાનું છે. તો એક પરિપત્ર કે એક કંઈ કાગળ તો લખે ને કે ભાઈ મને આમ થાય તો મારું આમ કરજો તેમ કરજો. એવું વિચાર જ નહીં. પોતે અખંડ આત્મા રૂપે વર્તે છે. હું મારું જે કંઈ થવાનું છે કશું થવાનું જ નથી, ભગવાન મારા છે, અને થાય તો પણ વાંધો નથી. એવી રીતે અખંડ આત્મા રૂપે આ સ્થિતિ સ્વામીની દેખાય છે. જો આ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મને ભજતા હોય એવા સંતને મહારાજ કહે છે કે દેવ જેવા ન જાણવા. આ ઇન્દ્ર ચંદ્રાદિક બધા દેવો છે ને એના કરતાં આ સંત અધિક છે. એવા સંતને મનુષ્ય જેવા ન જાણવા. એવા સંતને સાક્ષાત ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય જણાય. એટલે કે શું થયું? શ્રીજી મહારાજની જેમ પ્રમુખ સ્વામી મહારાજની સેવા કરવી જોઈએ એમ શ્રીજી મહારાજ કહે છે. આ શ્રીજી મહારાજ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા ને એટલે સાક્ષાત શ્રીજી મહારાજના દર્શન થયા. એવો કેફ આપણને ચડવો જોઈએ, એવો વિચાર આપણને આવવો જોઈએ. જે કોઈ પૂર્વેના ભક્તો થયા છે ને એ બધાના દર્શન આપણને આમાં થાય છે એવું ડૉક્ટર સ્વામી આપણને સમજાવે છે. હકીકત છે. 74ની સાલમાં બાપાનું ઓપરેશન થયું. અરે બાપાનું અપમાન થયું. બાપાને જરાય અપમાન લાગ્યું નહીં. યોગીમાં તુકારામની વાત કરતા તુકારામને ગધેડે બેસાડ્યા અને બધું કર્યું તો તુકારામને અપમાન નહીં લાગેલું. તો તુકારામ પ્રમુખ સ્વામી મહારાજમાં દેખાયા કે નહીં? દેખાયા કે નહીં? તુલસીદાસજી એક વખત જમવા ગયા હતા એક જ્ઞાતની અંદર અને મોડા પહોંચ્યા હતા. જૂના જમાનાની વાત એટલે પડીઓ વેચાઈ ગયા હતા અને દાળ આવી. દાળ શેમાં લેવી? તુલસીદાસે છેલ્લે બેઠેલા પંગતમાં તે કોઈક હતા ભગત, એનો જોડો લીધો. એટલે તુલસીદાસ જોડો? ત્યારે તુલસીદાસ શું બોલ્યા? તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેન્યા મેરે તન કી ચામ. કે જેના ભૂલથી પણ રામનું નામ નીકળે ને તો મારા ચામડી એને ઉખાડીને આપી દો.
આવો મહિમા. સ્વામી બાપા સારંગપુરમાં દંડવત કરતા હતા, સંતો પાથરવા માંડ્યા રજે. સ્વામી કે રહેવા દો, અહીંયા સંતો ચાલતા ચાલતા હોય છે ને તો એની પ્રસાદીની રજ ક્યાંથી? જો આ તુલસીદાસના દર્શન પ્રમુખ સ્વામીમાં થયા કે નહીં? કોઈ પણ ભક્તોના ગમે તે લક્ષણ લાવો. હમણાં અક્ષરધામની અંદર આવો ભયંકર આતંકવાદ થયો, અને આતંકવાદની સામે બધાની તત્પરતા હતી કે પ્રમુખ સ્વામી શું બોલે છે. પ્રમુખ સ્વામી બોલે ને તો હમણાં બધું જ પતાવી દે. આ તો ન બોલ્યા તોય પતાવ્યું, તો બોલ્યા તો શું થાય? તો પ્રમુખ સ્વામી આવી રીતે બોલે તો હમણાં બધાને પતાવી દે, એટલી બધી તૈયારી હતી. પણ સ્વામી શું બોલ્યા? સ્વામી કે જે કંઈ કર્યું છે, જેણે કંઈ કર્યું છે એને ભગવાન સદબુદ્ધિ આપે. જો ક્ષમા ભાવના. લોકમાં લોકો એમ કે છે કે મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોક્યા ને જે માણસે, એ માણસને મહાવીરે ક્ષમા આપેલી. તો પ્રમુખ સ્વામીના કાનમાં ખીલા ઠોક્યા હતા અક્ષરધામમાં આતંકવાદ કર્યો ત્યારે. તેમ છતાં પણ પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં, ક્ષમા આપી દીધી, સહન કર્યું. જ્યોર્જ ફર્નાન્ડિસ બોલ્યા કે સ્વામીજી તમે જે આ સંયમ રાખ્યો ને અને તમે જે આ ક્ષમા આપીને એને લીધે ગુજરાત આજે સળગતું બચી ગયું છે, એવું ભારતના સંરક્ષણ મંત્રી બોલેલા. અને એટલા માટે એના પછી જ્યારે ઓલું હમણાં કાશ્મીરમાં ઓલું મંદિર એક બીજું હતું ને, રૂગનાથ કે કયું, હા રઘુનાથ મંદિર. તો રઘુનાથ મંદિરમાં જ્યારે હુમલો થયો અને એની સામે કોઈ હિન્દુઓએ કંઈ કામ ન કર્યું ને, ત્યારે શું કહેવામાં આવ્યું કે અક્ષરધામની પ્રણાલિકાને અનુસરે છે. કહેતા કે પ્રમુખ સ્વામીની સાધુતાને અનુસરીને આ લોકો નથી વધ્યા આગળ. આ વાત પડી, આ પત્રકારોએ લખેલી વાત છે. તો જો ક્ષમા ભાવના, તો આપણે વાત કરીએ છીએ કે તુલસીદાસ હોય કે તુકારામ હોય કે મહાવીર હોય કે બુદ્ધ હોય કે જે કોઈ ભક્તો થઈ ગયા ને, એ બધાના દર્શન આ પ્રમુખ સ્વામી મહારાજમાં આપણને થાય છે. કોઈ પણ શાસ્ત્રના મૂર્તિમાં દર્શન પ્રમુખ સ્વામી મહારાજમાં થાય છે. ગીતામાં લખ્યું કે યો મામ પશ્યતિ સર્વત્ર મયી ચ સર્વમ પશ્યતિ, એવી વાત જે કરી છે. તો તિથલની અંદર આપણને દર્શન થયા. તિથલ જન્મ જયંતિની સભા હતી અને સભાની અંદર બધા જ હરિભક્તોથી સૌથી ઊંચા આસને સ્વામી બેઠેલા હતા અને બધા હરિભક્તો બધા સ્વામીની આરતી ઉતારતા હતા. સ્વામી કે મને આરતી આપો. સ્વામીની સામે ઠાકોરજી તો હતા નહીં, તો શું કરવું? તો સ્વામી હરિભક્તોની આરતી ઉતારી. ત્યાં સંચાલકે જાહેરાત કરી કે આપણા આવા પહેલા ગુરુ છે કે જે શિષ્યોની આરતી ઉતારે છે. તો સ્વામી આશીર્વાદમાં પહેલી વાત શું બોલ્યા? સ્વામી કે મને એમ કહેવામાં આવે છે કે શિષ્યોની આરતી ઉતારે છે, પણ હું તમારામાં શ્રીજી મહારાજ, શાસ્ત્રીમાં અને યોગી મહારાજ જોઉં છું, તો તમારી આરતી કરવી એ પણ મારી ફરજ. કયા ગુરુ એવા મળે કે જે શિષ્યોની આરતી ઉતારે? જો આ ગીતાની અંદર કહ્યું કે જે મને બધામાં જુએ છે ને એ આવી રીતે આરતી ઉતારે, તો ગીતા મૂર્તિમાન થઈ કે નહીં? આ મૂર્તિમાન ગીતાનું સ્વરૂપ પ્રમુખ સ્વામી થયા કે નહીં? હવે આવા ગુરુ આપણને મળ્યા છે. શ્રીમદ ભાગવત કો, ઉપનિષદ કો, વચનામૃત કો, ગમે તે ગ્રંથ કો, એ દરેક ગ્રંથના આવી રીતે જે કંઈ આદર્શો લખ્યા છે ને, એ બધા જ આદર્શો આપણને પ્રમુખ સ્વામી મહારાજ જેવામાં દેખાય છે પ્રમુખ સ્વામી મહારાજની અંદર, તો એનો આપણને કેફ ચડવો જોઈએ. આ કેફ નથી ચડતો ને એટલે પછી ઓલા વાઘરણ વેડા થાય છે કે મને કોણ મળ્યા છે. એનો જો એક વખત વિચાર શરૂ થઈ જાય ને કે હું સામાન્ય નથી, હું આવી રીતે રાજાનો છોકરો છું, મારે જેમ તેમ ખવાય નહીં, જેમ તેમ બોલાય નહીં, જ્યાં ત્યાં કરાય નહીં. ગુણાતાંશ વાતમાં લખ્યું રાજાનો છોકરો હોય, પછી એટલે આપણે પ્રિન્સ ચાર્લ્સનો છોકરો હોય, હવે એ ઓલી પાણીપુરીની રેકડી ઉપર ઊભો રહેતો હશે, એ ઊભો રહે, ભાઈ રાજાનો છોકરો છું, રેકડી પર મારે ન ઊભા રહેવાય. એમ જ્યારે આપણને ખબર પડે કે હું સામાન્ય નથી, મને પ્રાપ્તિ થઈ, મને પ્રાપ્તિ આવી મોટી થઈ ગઈ છે પ્રમુખ સ્વામી મહારાજની. એ પ્રાપ્તિનો જો કેફ ચડે ને તો એની મેળે આપણા બધા અંગો બદલવા માંડે, અંગો આપણા બદલાવા જ માંડે, એનાથી આપણને ફેર પડવા જ માંડે. અને એટલા માટે સ્વામી કહે છે કે તો સત્સંગ થાય તો ક્યારે થાય? કે જ્યારે મહિમા યથાર્થ સમજાય ત્યારે. રોજ દિવસમાં 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર મહિમા વિચારવો. હમણાં કહ્યું ને સહજ ભક્તિ, ખાતા ખાતા વિચારવું કે મને મોટા ગુરુ મળ્યા છે ને સામાન્ય નથી મળ્યા. હાલતા ચાલતા વિચાર કરો કે મને પ્રાપ્તિ બહુ મોટી થઈ ગઈ, હું ન્યાલ થઈ ગયો, હું કૃતાર્થ થઈ ગયો. આ કૃતાર્થપણાનો વિચાર હોય ને તો વ્યવહારમાં આપોઆપ અંગ બદલાતું જાય, આપોઆપ બદલાતું જાય. મારા જે મધ્યના 13મા વચનામૃતમાં મેં જ કહ્યું કે આ દાદા ખાચરનો દરબાર, આ ઓસરી, આ કશું જ મને દેખાતું નથી. મહારાજ કે મને દિવ્ય તેજોમય જ બધું દેખાય છે, અને તમે પણ અક્ષરધામમાં જ બેઠા છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે સમજ્યામાં પરિપૂર્ણ આવશે ને ત્યારે કામ ક્રોધિક જીત્યામાં સહેજે પ્રયાસ નહીં પડે. તો આ કરવાનું છે. યોગી મહારાજ એટલા માટે કહેતા, આજ સવારે જ યોગી મહારાજની કેસેટ સાંભળી, વાત સાંભળીને આપણે પૂરું કરીએ. યોગી મહારાજ આજે જ આપણે સાંભળ્યું, બાપાએ વાત કરી કે ભાવનગરમાં વજેસી દરબાર, એણે દરબારોની મીટિંગ બોલાવી
તે પછી બાપુ બાવળાની તમાકુ અને હોકો ભરે અને બાપુ ફૂંક લે અને પછી બધા દરબારોને દે. તે એમ નહીં હો ભટેસા, જે તેને આવી રીતે જે તે ફૂંક લઈ લઈએ. એ તો પેલા 40 ગામના દરબાર, પછી 30 ગામના, પછી 20 ગામના દરબાર, એમ સ્વામી કે બધાને દરબારને હોકો મળે. તે હોકો મળે તે એક હાથીના ગરાસિયા હતા 2 ગામના, અને એને હોકાની ફૂંક મળી. મહંત સ્વામી કહે છે કે પ્રસાદીની થતી થતી છેલ્લે સુધી પહોંચી, ઓલો છેલ્લો બેઠો હોય, કેટલું થૂકનું લેયર ઉપર ચોટી ગયું હોય, તો એને ફૂંક મળી. એને ફૂંક મળીને બાપા કે કેફ ચડી ગયો. તે ગામમાં બધાને મારે ને ધૂળે દે. એટલે હું છે કેમ બહુ ફાટ્યો ફૂલ્યો ફરસ, કે મને 1800 ગામના ધણી વજેસી એની હોકાની 2 ફૂંક લીધી છે, એનો આટલો બધો કેફ ચડી ગયો. એમ યોગી મહારાજ કે આપ તો બધા રડાઈ કરે, મારા દીકરાને નોકરી નથી મળતી, મારા દીકરાને લગ્નનું થતું નથી, મારું આમ ચાલે છે. યોગી મહારાજ કે કોણ આપણા ગુરુ, એનો કેફ રાખવો. અને ગુરુના ગુણ નથી આવ્યા, શાસ્ત્રીમાં જ આપણા ગુરુના ગુણ નથી આવ્યા તો શિષ્ય ક્યાંથી થયા? માટે બાપા કે બળ ભરી વાત મુખે કરવી, મોડી વાત કેદી ન ઉચરવી, મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાત ની ન રહી તાણ, આશ્રમમાં આપણા તુલ્ય, બીજા ભાગ્યશાળી માનો જ ભૂલ્ય. લખેશ્વરીને શેઠિયા તો બાપા કે તમે છો, અને બીજા તો ગરીબને રાખ છે. તો આવી આપણને પ્રાપ્તિથી જેનો જો આવો કેફ રહે, એનું અનુસંધાન આપણી દિવસની દરેકે દરેક ક્રિયામાં રહે, કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, મારાથી આ ન થાય. જો આટલું થાય ને તો એની મેળે પરિવર્તન થવા માંડે, તો એવું આપણું પરિવર્તન થાય ને રીતે આપણા જીવમાં સત્સંગ થાય. મહારાજ સ્વામીને પ્રાર્થના છે. જાન સ્વામી.